માહોલ કંઈક અલગ છે આજ. 2-3 સીવડા જીડ્યા છે. કોથમરી શાકમાં નાખવાની છે તો જુઓ સરસ મજાની કોથમરી લઈ લીધી છે. સુગંધ મસ્ત શરૂ કરી દીધી છે પેડ ઉપર. તો જુઓ જવાનું મન જ નથી થતું. જો વરસાદ પાછો ધબધબાટે બોલાવવા મળ્યો મોવામાં. હેલો ફેમિલી, આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ફરીવાર એકવાર વાડીમાં આટો મારવા આવી ગયા છીએ. કારણ કે જો માહોલ કંઈક અલગ છે આજ, અને આજ વરસાદ રાતે બહુ જ આવે તો આટો મારે છે. આજ વરસાદ પણ સાંજે બહુ પડ્યો, ધોધમાર સાથે. અને હવે ચોમાસાને જવાની શરૂઆત થઈ ગઈ છે. તો પૂરું થવા આવી ગયું છે ચોમાસું, અને હવે શિયાળો બેસવાની શરૂઆત થઈ જશે ટૂંક સમયમાં. અમારે હું ગોતો તમે સીબડા, તો સીબડા ગોતે હે. આ વખતે કાંઈ ખાસ ઓલા વખતે પડ્યા હતા સીબડા, એવા કાંઈ સીબડા આવ્યા નથી. કારણ કે એક ધારો વરસાદ પડ્યા કરે એટલે કાંઈ સીબડા તો ખાસ આવે નહીં. 2-3 સીવડા જીડ્યા છે. આ છે સીબડાનો વેલો, એ તો તમે જોયો જ હશે. વરસાદ ધીમે ધીમે પાછો ઝરમર શરૂ થઈ ગયો છે. તોય આપણે આજે દુકાને જવાનું છે ઝરમર વરસાદમાં. તો હાલો ઘરે જઈ. અને કમલેશભાઈ કેટલા જડ્યા? એક જ જડ્યું છે. આ છે સોળી. અને હવે આપણે સિંગ છે ને એ ટૂંક સમયમાં પાકી ગઈ છે. તો પાકી જાય એટલે હવે કાઢવાની છે. પણ વરસાદ રહે ને તો સિંગ કાઢી નાખીએ, કારણ કે વરસાદ વયો જાય પછી. તો ફેમિલી, આપણે કોથમરી લેવા આવી ગયા હતા. કોથમરી શાકમાં નાખવાની છે. તો જુઓ સરસ મજાની કોથમરી લઈ લીધી છે. સુગંધ મસ્ત હો ભાઈ, તાજી કોથમરી. તો ફેમિલી, આપણે દુકાને આવી ગયા છીએ અને આપણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે પેડ ઉપર. તો જુઓ ફેમિલી, આપણે પ્રેક્ટિસ શરૂ કરી દીધી. તો પ્રેક્ટિસ કરવાની છે. નવરાત્રિના ઓર્ડર આવી ગયેલા છે. તો ચાલો કન્ટિન્યુ મારા વિડીયોમાં જોડાઈ રહેજો. આજનું કાંઈક અલગ જ તમને બતાવીશું. સાંજે લાઈવ થશે તે.